નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં મિત્રો? ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં પ્રકરણ 1 સૂચકાંક હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે મિત્રો. શરૂઆતમાં હમણાં હાલ તમને ખ્યાલ હોય તો આનાથી આગળના તાસમાં 11મો તાસ, 10મો તાસ એ બધામાં આપણે થિયરીઓ જોઈ, બરાબર છે. હવે આજે 12મા તાસમાં આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો એવા પ્રકારના પ્રશ્નો જોશું, બરાબર છો? તો બધા રેડી છો? ચાલો પહેલો જુઓ, સૂચકાંકની રચનામાં પ્રચલિત સરેરાશનું માપ જણાવો. હવે જે પ્રચલિત શબ્દ છે, આ પ્રચલિત સરેરાશ કઈ છે? આ ચારમાંથી, બરાબર? તમે નક્કી કરો. હાલો તો હું તમને ખાસ કહી દઉં, પ્રચલિત સરેરાશ છે ભારિત માધ્યમ, બરાબર? યાદ રાખજો, પ્રચલિત સરેરાશ કઈ છે? ભારિત. પ્રચલિત શબ્દ આવે, વ્યવહારુ શબ્દ આવે, વ્યવહારુ સરેરાશનું માપ જણાવો. વ્યવહારુ શબ્દ ઘણી વખત વાપરે છે, તો એ પણ તમે ભારિત માધ્યમ વાપરજો, બરાબર છે? ચાલો, સૂચકાંક કેવું માપ છે એ તો તમને ખબર છે મિત્રો, કે એમાં તો અગાઉના વર્ષને ચાલુ વર્ષ સાથે સરખામણી કરવામાં આવે છે. સરખામણી કરવામાં આવે ને ત્યારે સાપેક્ષ માપ કહેવાય. તો સૂચકાંક કેવું માપ છે? સાપેક્ષ માપ છે. ઓકે, ચાલો આગળ જઈએ. આધાર વર્ષનો સૂચકાંક કેટલો લેવામાં આવે છે? આપણે દાખલામાં લેતા હતા, યાદ કરો. આધાર વર્ષનો સૂચકાંક કેટલો લેતા હતા? 100. યસ, તો 100 કરતા ઓછો એ નહીં, 100 કરતા વધુ પણ નહીં, 100. આધાર વર્ષનો સૂચકાંક કેટલો લેવામાં આવે છે? 100 લેવામાં આવશે. ઓકે, ચાલો આગળ. સૂચકાંકની ગણતરીની કઈ પદ્ધતિમાં આધાર વર્ષ પ્રત્યેક બદલાતું રહે છે? હવે આપણે બધાને ખબર છે સૂચકાંકની ગણતરીમાં બે છે, એક અચલ આધારની રીત, બીજી પારંપરિક આધારની રીત. હવે અચલ આધારની રીતમાં તમે જોયું છે કે નીચે આધાર વર્ષ અચળ રહેતો હતો, બરાબર? દાખલા તરીકે 2010 થી દાખલો ચાલુ થતો હોય તો 2010 નો ભાવ ધારો કે 150 હોય તો દરેકના છેદમાં 150 આવે. જ્યારે તમે પારંપરિકમાં જુઓ, બદલાતું જતું હતું. યાદ કરો, કેમ કે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આગળના વર્ષનો ભાવ, આગળના વર્ષનો ભાવ લઈએ એટલે બદલાતું જાય દરેક વર્ષ માટે. તો સૂચકાંકની ગણતરીમાં કઈ પદ્ધતિમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષ બદલાતું રહે છે? તો મિત્રો પારંપરિક આધારની. કઈ? પારંપરિકમાં બદલાય છે. જો એમ પૂછે ને કે અચળ એ છે તો અચલ આધારની. ઓકે, ચાલો આગળ જઈએ આપણે. પાંચમો, કયા પ્રકારનો ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી? મિત્રો આ પ્રશ્ન તમને છે ને આપણે થિયરી કરાવી હતી ને, ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર, એમાં તમને બંને સાઈડમાં ચાર મુદ્દા કરાયા હતા. તો એ 4 મુદ્દામાંથી જ આ પ્રશ્ન બનાવેલો છે. મેં કીધું તમને થિયરીઓ આવડી જાય તો તમને આવા વિકલ્પ વાળા એક વાક્ય વાળા આવડી જાય. હવે કયા પ્રકારનો ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી? મિત્રો ગર્ભિત ભાર. ગર્ભિત ભાર સંખ્યામાં દર્શાવી શકાય નહીં, કેમ કે ગર્ભિત ભાર છે ને એ વસ્તુની પસંદગી પર આધારિત છે. ધારો ઘઉંની અત્યારે 4 જાત છે, આવતા વર્ષે 5 જાત આવે, એનાથી પછી 6 જાત આવશે, એ બદલાતો રહેશે. અને ગર્ભિત ભાર છે એટલે એ હંમેશા સંખ્યામાં દર્શાવી શકાય નહીં. પાસેના સૂત્રમાં કુલ ખર્ચ મેળવવા કઈ વર્ષની વપરાશને જથ્થાને ધ્યાનમાં લેવા. હવે પાસે એટલે આપણે પાસેનું સૂત્ર લખી નાખી એટલે તમને ખ્યાલ આવશે. IP બરાબર સિગ્મા PQ ગુણ્યા 100. હવે લાસ્ટ પે અને પાસેના સૂત્ર તમને આવડે છે. પાસેમાં તમને ખબર હોય તો આપણે આવી રીતે લીધું છે 1101, બરાબર? હવે તમને જે પ્રશ્ન છે એ તમે જો એનો જવાબ મળી જશે. પાસેના સૂત્રમાં કુલ ખર્ચ મેળવવા કયા વર્ષની વપરાશ એટલે ક્વોન્ટિટી એટલે Q. તો તમે છેદમાં જો Q1 છે, જોઈ લો. 1 એટલે ચાલુ વર્ષ, તો વપરાશનો જથ્થો ધ્યાનમાં લેવા છે. કયા વર્ષનો? તો ચાલુ વર્ષના વપરાશનો જથ્થો ધ્યાનમાં લેવામાં છે. ચાલુ વર્ષના વપરાશનો જથ્થો એટલે B આવશે. જો તમને અહીંયા એમ પૂછવામાં આવ્યું કે કયા વર્ષનો ભાવ ધ્યાનમાં લેવામાં છે, ભાવ પૂછે તો ભાવ એટલે પ્રાઇસ એટલે P, તો P0 એટલે આધાર વર્ષનો ભાવ લેવામાં આવે છે. અત્યારે તમને પૂછવામાં આવ્યો છે જથ્થો, અહીંયા શબ્દ છે જથ્થો. તો જથ્થો પૂછે તો જથ્થો તો કયો આવશે? Q1, બરાબર? અને 1 એટલે ચાલુ વર્ષનો, એટલે આ જવાબ આવશે. ચાલુ વર્ષના વપરાશનો જથ્થો ધ્યાનમાં લેવામાં આવે છે. ફિશરનો સૂચકાંક એ લાસ્ટ પે અને પાસેના સૂચકાંકનો કેવો માધ્ય છે? મિત્રો ગુણોત્તર માધ્ય છે, કારણ કે આપણે ફિશરનો સૂત્ર જોયો છે, IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. તો મિત્રો આ વસ્તુ શું બતાવે છે? ગુણોત્તર માધ્યક બતાવે છે, બરાબર? તો એમાં જવાબ આવશે ગુણોત્તર માધ્યક. ચાલો પછી જોઈએ. લાસ્પેર પાસે ને ફિશરના સૂચકાંક વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર જણાવો. હમણાં જ મેં લખ્યું હતું, IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. આપણે દાખલાઓમાં પણ લીધેલો છે, તો આ પ્રશ્ન તો બહુ સિમ્પલ છે. ચાલો આગળ. જો આધાર વર્ષ 2012 ના સંદર્ભમાં વર્ષ 2016 માં નાણાંની ખરીદ શક્તિ 0.8 હોય તો 2016 માટે ભાવનો સૂચકાંક કેટલો થશે? હવે તમને શું પૂછ્યું છે? જુઓ, 2012 અને 2016. 2012 આધાર વર્ષ કહેવાય, 2016 ચાલુ વર્ષ કહેવાય, અને તમને 2016 નો સૂચકાંક શોધવાનો છે, મતલબ કે ચાલુ વર્ષનો સૂચકાંક શોધવાનો છે. તો આ સૂત્ર લ્યો, ચાલુ વર્ષનો
સૂચકાંક બરાબર આધાર વર્ષનો સૂચકાંક, આધાર વર્ષનો સૂચકાંક છેદમાં ખરીદ શક્તિ, છેદમાં ખરીદ શક્તિ. આ પ્રકારનો સૂત્ર આવશે, યાદ રાખજો. બરાબર? તો તમને આ એક સૂત્ર બરાબર મગજમાં યાદ રાખી લો તો તમે ખરીદ શક્તિ વાળા કોઈ પણ દાખલા આવડે તો પૂછાશે તો આવડી જશે. હવે અહીંયા તમે જો ચાલુ વર્ષનો એટલે કે 2016 નો સૂચકાંક શોધવાનો છે. બરાબર? તો એને આપણે કાંઈ નહીં કરી. હવે અહીંયા આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 જ હોય છે, હમણાં જ આપણે જોઈ ગયા. અને ખરીદ શક્તિ તમને આપી દીધી છે 0.8. હવે તમે શું કરો તો 100 ને 0.8 વડે કેલ્ક્યુલેટરમાં ભાગો. હવે 100 ને 0.8 વડે ભાગશો એટલે 125 જવાબ આવશે. એટલે જવાબ આવી ગયો 125. આ સૂત્ર યાદ રાખી લો બસ, કે ચાલુ વર્ષનો સૂચકાંક બરાબર, આ ચોપડીમાં ક્યાંય નથી આપેલો, આપણે આપણી રીતે બનાવ્યો છે. ચાલુ વર્ષનો સૂચકાંક બરાબર આધાર વર્ષનો સૂચકાંક છેદમાં ખરીદ શક્તિ. આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હશે, ખરીદ શક્તિ તમને રકમ આપી દેવામાં આવશે. 100 ને 0.8 વડે ભાગો કેલ્ક્યુલેટરમાં એટલે 125 આવી જશે. ચાલો પછી અહીંયા તમને જુઓ પાસેનો સૂચકાંક શોધવાનું કીધું છે. પાસે એટલે આઈપી. તો આઈપી નું સૂત્ર તો તમને આવડે છે, સિગ્મા PQ બરાબર ગુણ્યા 100. હવે અહીંયા આપણે પાસે ને લાસ્ટ પેરમાં તમને યાદ રાખો, લાસ્ટ પેરમાં 1000 અને પાસેમાં શું 1101 1101 1101. તો હવે તમે જુઓ તમને અંશ અને છેદની કિંમત આપી દીધી છે. P1 Q1 આર્યો, P1 Q1 એટલે 4. જોઈ લો P0 Q1 3 છે, P0 Q1 3 છે એટલે પહેલા શરૂઆતમાં P0 Q1 ની કિંમત મૂકું છું, છેદમાં 3 મૂકીશ. અને P1 Q1 કેટલા આપ્યા છે 4 એટલે ઉપર 4 મૂકીશ અને ગુણ્યા 100. હવે આનો તમને સાદરૂપ કરવું હોય તો શું થશે 4 ગુણ્યા 100 એટલે 400. બરાબર? અને ભાગ્યા 3. હવે 400 ને 3 વડે કેલ્ક્યુલેટરમાં ભાગો તો કેટલો જવાબ આવે છે? તમે કહેશો 133.33. સાવ સાચા છો. આનો જવાબ આવશે 133.33. ખ્યાલ આવ્યો? પણ ધ્યાન આ જ રાખવાનું છે કે P1 Q1 ની કિંમત ઉપર મૂકવાની છે. P1 Q1 ની કિંમત પાછળ છે તો કિંમત 4 થશે P1 Q1 ની, તો 4 ઉપર મૂકશું. છેદમાં P0 Q0 ની કિંમત આગળ છે તો એ 3 નીચે મૂકશું. બસ આટલું ધ્યાન રાખવાનું છે. ઓકે? તો આ તમને આવડી ગયો હશે. ચાલો એના પછી 11મો ફિશરનો સૂચકાંકનું સૂત્ર જણાવો. તમને આવડે જ છે. I1 બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. તો આપણે કેટલી વખત દાખલામાં લીધો જ છે. ચાલો આગળ. આધાર વર્ષ કેવું હોય છે? ઓ એ તો તમને આવડે છે. આધાર વર્ષને આપણે થિયરી કરી યાદ કરો. આધાર વર્ષ હંમેશા સામાન્ય વર્ષ લેવું જોઈએ, કારણ કે એમાં કોઈ કુદરતી ઘટના પણ ન બનવી જોઈએ અને માનવ સર્જિત ઘટના પણ બનેલી ન હોવી જોઈએ. તો આધાર વર્ષ કેવો જોઈએ? સામાન્ય વર્ષ. બરાબર? આનો જવાબ આવશે. જીવન નિર્વાહના ખર્ચના સૂચકાંકની રચનામાં વ્યવહારુ સરેરાશ કઈ છે? હમણાં જોઈ ગયા આપણે. વ્યવહારુ સરેરાશ છે ભારિત સરેરાશ. બધાને યાદ રહી જશે. વ્યવહારુ સરેરાશ અને પ્રચલિત સરેરાશ જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે ભારિત સરેરાશ તમને જવાબ નક્કી કરવાનું છે. બરાબર? એ થિયરીમાંથી જ આપણે મળી ગયો છે. વ્યવહારુ સરેરાશ ભારિત સરેરાશ છે. કોના સૂચકાંકના સૂત્રને સૂચકાંકનું આદર્શ સૂત્ર કહેવાય છે? એ થિયરી જોઈ ગયા છે, ફિશર. અને શા માટે એની પણ મેં 4 દલીલો આપી હતી, યાદ કરો. ખબર છે? પદ વિપ્યાસ અને સમય વિપ્યાસ યાદ છે? એનામાંથી પસાર થાય છે એટલા માટે. તો યાદ રાખજો, આદર્શ સૂત્ર કોને કહેવામાં આવે છે? તો કે ફિશર. કોના સૂચકાંકના સૂત્રને સૂચકાંકનું આદર્શ સૂત્ર કહેવામાં આવે છે? ફિશર. યાદ રાખી લો. ફિશરમાં એટલા માટે કરવામાં આવે છે કે એમાં લાસ્ટ પેર અને પાસે અને બંનેના ગુણ દોષનું સંતુલિત કરે છે. મેં બધી શરતો ત્યાં જણાવી છે. એટલે ફિશર. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કઈ રીતથી થાય છે? જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની જો રચના કરવી હોય તો આનો જવાબ કૌટુંબિક અંદાજપત્રની રીતથી. બીજી કોઈ રીતથી ન થાય. કૌટુંબિક અંદાજપત્રની રીતથી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક થાય. કૌટુંબિક અંદાજપત્ર એટલે દરેકના કુટુંબને પૂછવું પડે કે તમે જીવન નિર્વાહની કઈ કઈ વસ્તુ વાપરો છો અને એના ઉપરથી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર થાય છે. રચના એટલે તૈયાર થવું. તો કૌટુંબિક અંદાજપત્રની રીતથી. કયા સૂચકાંકની ગણતરીમાં માત્ર ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે? હવે આપણે સૂત્ર લખીએ તો તમને ખ્યાલ આવશે. ચાલો એક આપણે લખીએ IL નું સૂત્ર અને બીજો લખીએ IP નું સૂત્ર. તો હમણાં તમને ખ્યાલ આવી જશે. લાસ્ટ પેરમાં તમને ખબર છે 1000 છે, 1000 અને અહીંયા છે 1101. હવે તમને પ્રશ્ન શું પૂછ્યું છે? ચાલુ વર્ષનો જથ્થો. ચાલુ વર્ષનો જથ્થો એટલે કે જથ્થો એટલે Q અને ચાલુ એટલે કે Q1. Q1 કોના છેદમાં આવે છે? મને કેસો બંનેમાંથી જોઈને. ચાલો લાસ્ટ પેરમાં છેદમાં Q1 આવે છે
કે પાસેમાં આવે છે. તમે કહેશો સાહેબ પાસેમાં આવે છે. યસ. તો ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે કોનામાં? પાસેમાં. જો પાસેનો સૂચકાંક છે એમાં ચાલુ વર્ષનો જથ્થો લેવામાં આવે છે Q1. તો જવાબ આવશે પાસે. સમજી ગયા? ક્લિયર હતું ને? બહુ એકદમ સિમ્પલ ને સૂત્ર લખો તો જ આવડે. હવે તમને અહીંયા જો ચાલુ વર્ષને બદલે એમ પૂછે આધાર વર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં છે, આધાર વર્ષનો જથ્થો એટલે Q0, તો લાસ્ટ પે જવાબ આવશે. બરાબર છે? જથ્થો પૂછે તો આ બે જોવાના અને ખર્ચ પૂછે તો આ જોવાના, P જોવાના. ભલે? તો આ તમને પ્રશ્ન આવડી ગયો છે એમ પાસે આવશે. હવે આમાં જુઓ કયા સૂચકાંકની ગણતરીમાં માત્ર આધાર વર્ષના જથ્થાને ધ્યાનમાં લે? આધાર વર્ષનો જથ્થો, જથ્થો એટલે Q, જથ્થો એટલે Q અને આધાર વર્ષ એટલે 0, Q0. તો Q0 કોનામાં લેવામાં છે? આ અહીંયા દેખાય છે જો Q0 લાસ્ટ પેરમાં છે ને, તો લાસ્ટ પે જવાબ આવશે આમાં. ખ્યાલ આવી ગયો? તો આધાર વર્ષનો જથ્થો પૂછે તો લાસ્ટ પેર આવશે, કેમ કે આપણે દલીલ છે આરી આધાર વર્ષનો જથ્થો આવ્યો લાસ્ટ પેરમાં અને ચાલુ વર્ષનો જથ્થો કોનામાં? પાસેમાં. એટલે આ બંને પ્રશ્નો ઉપરોપરી તમને આવડી ગયા છે. ચાલો પછી 18મો. કઈ પદ્ધતિથી મેળવેલ સૂચકાંક મોસમી અને ચક્રીય વધઘટથી મુક્ત બને છે? એવો કઈ પદ્ધતિ છે કે જેમાં મોસમી અને ચક્રીય વધઘટની અસર જ ન થાય, મુક્ત? તો પારંપરિક. મિત્રો પારંપરિકમાં એમાં મોસમી કે ચક્રીય વધઘટ અસર એટલા માટે ન થાય કે એમાં અગાઉના વર્ષનો સૂચકાંક મેળવવાનો. દાખલા તરીકે 2017 નો સૂચકાંક શોધવા માંગો છો, 2017 નો, તો ઉપર લખશો તમે 2017 નો ભાવ, છેદમાં શું લખશો? 2016 નો આગળના વર્ષનો ભાવ. હવે આગળના વર્ષનો ભાવ લેવામાં આવે એટલે એમાં કોઈ મોસમી કે ચક્રીય વધઘટને ધ્યાનમાં લેવામાં આવતી નથી, એનાથી મુક્ત છે. તો એમાં જવાબ આવશે પારંપરિક આધારિત. કઈ પદ્ધતિ? તો કે પારંપરિક આધારિતમાં મોસમી કે ચક્રીય ધ્યાનમાં લેવામાં આવતું નથી. કોઈ પણ વસ્તુ પર કર નાખવાથી જે તે વર્ગના લોકોનો જીવન ધોરણ ઉપર થતી અસરનું અનુમાન કયા સૂચકાંકની મદદથી મેળવી શકાય છે? મિત્રો કરની વાત છે તો કરમાં તો જીવન નિવારના ખર્ચના સૂચકાંક ઉપરથી ખબર પડે. જીવન નિવારનો સૂચકાંક શોધી લો તો તમને ઈ વર્ગ ઉપર, દાખલા કે મધ્યમ વર્ગનો આપણે જીવન નિવારનો સૂચકાંક શોધીએ તો મધ્યમ વર્ગ ઉપર સરકાર કેટલો કર નાખે, બરાબર, કે જેથી એ વર્ગને તકલીફ ન પડે, એ બધું જીવન નિવારના સૂચકાંકથી નક્કી થાય છે. કરની વાત આવે, કર નાખવાની વાત, તો જીવન નિવાર ખર્ચનું સૂચકાંક. કોઈ નિશ્ચિત આવક ધરાવતા લોકોના સમૂહના આધાર વર્ષના સંદર્ભમાં ચાલુ વર્ષના આવકનો સૂચકાંક 250 છે. હવે તમને ચાલુ વર્ષનો સૂચકાંક આપી દીધો છે. ચાલુ વર્ષનો સૂચકાંક આપી દીધો છે. કેટલો? 250. બરાબર? આધાર વર્ષનો તમને ખબર છે 100 જોઈએ છે હંમેશા. આધાર વર્ષનો સૂચકાંક 100 હોય. ઓકે. હવે તમને શોધવાનું શું છે? તો નાણાંની ખરીદ શક્તિ કેટલી? નાણાંની ખરીદ શક્તિ શોધવાની છે. નાણાંની ખરીદ શક્તિ. તો મિત્રો આ ત્રણેયને જોડતો સૂત્ર તો આપણે શીખી ગયા છીએ, યાદ કરો. હમણાં થોડી વાર પહેલા લઈ ગયા છીએ કે ચાલુ વર્ષનો સૂચકાંક બરાબર આધાર વર્ષનો સૂચકાંક છેદમાં ખરીદ શક્તિ. બસ કિંમત મૂકી દો. તો જો આ વખતે તમારા પાસે ચાલુ વર્ષનો સૂચકાંક આપી દેવામાં આવ્યો છે 250, એટલે આની જગ્યાએ લખું 250. આધાર વર્ષનો સૂચકાંક હોય હંમેશા 100. ખરીદ શક્તિ તમને શોધવાનું છે તો એના માટે થોડી વાર માટે x ધારી લો. ખરીદ શક્તિને તમે થોડી વાર માટે x ધારી લો. x ભાગ્યામાં છે ગુણ્યામાં જશે, એટલે 250x બરાબર 100. x ને સૂત્ર કરતા કરો, 250 થશે ભાગ્યામાં, x બરાબર 100 ભાગ્યા 250. હવે 100 ને 250 વડે ભાગો તો આમાંથી કોઈક તો જવાબ આવશે જ. કરો ભાગાકાર. હાલો પહેલા શૂન્ય શૂન્ય ઉડી ગયા, બરાબર. હવે 10 ને 25 વડે ભાગવું હોય તો 10 ના ટુકડા પડે 5 દુ 10, આના પડે 25 25, તો 5 5 ઉડી ગયા. હવે 2 ભાગ્યા 5 કરો, જે તમારો જવાબ આવે એ તમારો ફાઇનલ. તો 2 ને 5 વડે ભાગવાથી 0.40 આવશે. બરાબર? તમે ભાગાકાર કરો કેલ્ક્યુલેટરમાં 0.40 આવશે. તો આ રીતે મિત્રો ખરીદ શક્તિ શોધી શકાય. x એટલે ખરીદ શક્તિ, આપણે ખરીદ શક્તિને x ધાર્યો તો આ રીતથી તમે ખરીદ શક્તિ મેળવી શકશો. એટલે આ ત્રણેય વચ્ચેનો સંબંધ છે એ હંમેશા યાદ રાખજો. તમને આધાર વર્ષનો સૂચકાંક તો 100 જ હશે, એ તો ક્યારે પૂછાય નહીં. ખરીદ શક્તિ અથવા ચાલુ વર્ષના સૂચકાંક એ બેમાંથી કોઈ એક પૂછશે. બરાબર? આ વખતે તમને ખરીદ શક્તિ પૂછવામાં આવી. એનાથી અગાઉ વિકલ્પ કર્યો એમાં તમને ખબર હોય તો તમને ખરીદ શક્તિ શોધવાની હતી, એમાં ખરીદ શક્તિ અત્યારે શોધવાની હતી, એમાં તમને ખબર હોય તો ચાલુ વર્ષનો સૂચકાંક શોધવાનો હતો. ખરીદ શક્તિ તમને આપી દેવામાં આવી હતી, પણ સૂત્ર આ જ છે. ત્રણેયને જોડતું સૂત્ર આ છે, એના પ્રમાણે તમને કામ કરવાનું થઈ જશે. તો આ આપણે કયો કર્યો? આ બરાબર 20મો. હવે 21મો જુઓ.
કર્મચારીઓના પગારના સુધારણાની બાબત નક્કી કરવા માટે કયો સૂચકાંક ઉપયોગી છે? મિત્રો કર્મચારીઓના પગારના સુધારણાની બાબત હોય ત્યારે પણ જીવન નિર્વાહનો સૂચક આવશે, કેમ કે કર્મચારીઓ જે કામ કરે છે એનો પગાર કેટલો સુધારો, કેટલો વધુ કરવો, બરાબર, એ જીવન નિર્વાહના સૂચકાંક ઉપરથી જ રજૂઆત થાય છે. એટલે જીવન નિર્વાહના ખર્ચ ઉપરથી જ કર્મચારીના પગારના સુધારણાની બાબત નક્કી કરી શકાય છે. ચાલો, ફુગાવાનો દર નક્કી કરવો હોય તો કયો સૂચકાંક ઉપયોગી છે? તમે ચાલો, બરાબર, કોમર્સમાં આ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમને અર્થશાસ્ત્રમાં પણ આવે છે કે ફુગાવાનો દર નક્કી કરવો હોય તમારી કયો જીવન નિર્વાહનો સૂચકાંક આપણે શોધીએ, આમાંથી કયો સૂચકાંક શોધીએ તો ફુગાવાનો દર નક્કી થઈ જાય? મિત્રો જથ્થાબંધ. કેમ કે જથ્થાબંધ જે માણસો વસ્તુ લેતા હશે એ લોકો શું કરે? સંગ્રહ કરે એટલે ફુગાવો થાય. એટલે જથ્થાબંધ ભાવનો સૂચકાંક જાણવાથી ફુગાવાનો દર નક્કી થઈ શકે છે. એટલે ફુગાવાનો દર આવે તો જથ્થાબંધ. અર્થતંત્રમાં સૂચકાંક શું છે? પારાસીસી. સૂચકાંક જાણી લો કોઈ પણ દેશનો તો તેમને એ દેશનો અર્થતંત્ર કેવો છે એ બધી ખબર પડી જાય. એટલે સૂચકાંક છે ને એ પારાસીસી સમાન છે, અર્થતંત્ર માટે એ પારાસીસી છે, બરાબર. દેશમાં વિદેશી હુંડિયામણી, હવે વિદેશી હુંડિયામણી શબ્દ આવે વિદેશી તો આયાત નિકાસ નો સૂચકાંક જાણી લો તો વિદેશી હુંડિયામણીની બધી ખબર પડી જાય. તો વિદેશી હુંડિયામણીની જરૂરિયાત નક્કી કરવા માટે કયો સૂચકાંક ઉપયોગી છે? મિત્રો આયાત નિકાસનો. યાદ રાખજો, આયાત નિકાસ ઉપરથી આપણે ખબર પડી જાય કોઈ પણ દેશનો વિદેશી હુંડિયામણું કેટલું છે. વાસ્તવિક આવકનું માપ જાણવું હોય તો કયો સૂચકાંક ઉપયોગી છે? મિત્રો અહીંયા વાસ્તવિક આવક જાણવી હોય કોઈ પણ કુટુંબની, મધ્યમ વર્ગની, સાહુકાર વર્ગની કે લો વર્ગની વાસ્તવિક આવક જાણવી હોય તો વળી પાછો આવશે જીવન નિર્વાહ. જીવન નિર્વાહનું સૂચકાંક જાણો એટલે એની વાસ્તવિક આવક ખબર પડીએ કેટલી છે, બરાબર. તો વાસ્તવિક આવક માટે જીવન નિર્વાહનું સૂચકાંક. ચાલો, હવે નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પમાં સાચો ઉત્તર કરો. ચાલો, એમાં પણ આપણે શરૂ કરી નાખી. ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે? મિત્રો લાંબા ગાળા માટે હોય ત્યારે તમને કઈ હશે તો યાદ રાખજો, લાંબા ગાળા માટે અચલ આધારની. કઈ આવશે? અચલ આધારની. ચાલો થોડી વાર આપણે કરીએ, ત્યાં સુધી તમે ચા બા પી લો. મિત્રો આપણે બીજો જોઈ લઈએ. લાસ્પેના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ લેવામાં આવે છે? લાસ્પેના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ લેવામાં આવે છે? લાસ્પેર એટલે આઈએન, બરાબર. હવે આઈએન નો આપણે સૂત્ર લખીએ એટલે તમને હમણાં જ ખ્યાલ આવી જશે. લાસ્પેરના સૂત્ર તો તમને યાદ જ છે, બરાબર. 1101, બરાબર. આ છે તમને બધાને ખબર છે. પાસેનો ના સોરી લાસ્પેરમાં છે 1000 લાસ્પેરનો. અત્યારે લાસ્પેર શબ્દ હતો, બરાબર. તો ફરીથી જરાક જોઈ લઈએ આપણે શું પ્રશ્ન હતો. જુઓ, લાસ્પેરના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ એટલે Q. હવે છેદમાં તમે જુઓ Q કયો છે? આયરો Q0 છે. Q0 એટલે કે Q એટલે જથ્થો અને 0 એટલે આધાર વર્ષ. આધાર વર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે. આધાર વર્ષના જથ્થાને. તો આધાર વર્ષનો જથ્થો ક્યાં છે? આયરો પહેલો જ પ્રશ્ન, બરાબર. તો આધાર વર્ષનો જથ્થાનો વપરાશ આવશે. આધાર વર્ષનો જથ્થો ધ્યાનમાં લેવામાં છે લાસ્પેરમાં. ચલો પછી ત્રીજો, જીવન નિર્વાહના ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવને ધ્યાનમાં લેવામાં છે? મિત્રો હવે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધી છે ને ત્યારે તમને કદાચ એનો યાદ હશે સૂત્ર. આવું સૂત્ર છે, જો, સિગ્મા IW છેદમાં સિગ્મા W. હવે W એટલે તમને ખબર છે P0 Q0, તમને ખ્યાલ છે, બરાબર. તો હવે તમને પ્રશ્ન પૂછો, જીવન નિર્વાહના ખર્ચના સૂચકાંક રચનામાં કયા ભાવને ધ્યાનમાં લેવાનો છે? ભાવ શબ્દ છે, ભાવ એટલે પ્રાઇસ, પ્રાઇસ એટલે P. તો અહીંયા P0 છે, જુઓ કયા ભાવને ધ્યાનમાં લેવામાં આવે છે? છેદમાં P0. P0 એટલે આધાર વર્ષનો ભાવ. તો આમાં મિત્રો જવાબ આવશે. અચ્છા, એ તો વિકલ્પ જ નથી, તો આ ચારમાંથી પસંદ કરવો છે તો હું તમને કહી દઉં, જીવન નિર્વાહના ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવને ધ્યાનમાં લેવામાં છે? તો મિત્રો એમાં છૂટક ભાવ. કેમ કે જીવન નિર્વાહનો સૂચકાંક શોધવું હોય ને ત્યારે છૂટક ભાવ દરેક વસ્તુના પૂછવામાં આવે છે દરેકને. તમે ખાંડ લ્યો છો તો ખાંડનો કિલાનો ભાવ શું છે? જથ્થાબંધ ભાવની છૂટક ભાવ પૂછી અને જીવન નિર્વાહનો સૂચકાંક બનાવવામાં આવે છે. તો જીવન નિર્વાહના ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવને ધ્યાનમાં લેવામાં છે? તો કે છૂટક ભાવ. એ ખાસ ખ્યાલ રાખજો. ચાલો, આમાં જવાબ આવશે. કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં છે? કૌટુંબિક બજેટ એટલે કે જીવન નિર્વાહનો સૂચકાંક. અને જીવન નિર્વાહના સૂચકાંકનું સૂત્ર એક આ છે, સિગ્મા IW છેદમાં સિગ્મા W. હવે W એટલે P0 Q0. તમને યાદ હોય તો મેં W શોધવા માટે સૂત્રમાં P0 Q0 નો ગુણાકાર કરાવતો હતો. હવે P0 તમને અહીંયા લખ્યું છે કયું ખર્ચ શબ્દ છે, ખર્ચ એટલે P. તો કયું ખર્ચ ભાર તરીકે લેવામાં છે? ભાર તરીકે એટલે છેદમાં. તો કે ખર્ચ એટલે
પ્રાઇસ એટલે P0. તો મિત્રો આધાર વર્ષનો ખર્ચ છે એ ભાર તરીકે લેવામાં આવે છે, આધાર વર્ષનો ખર્ચ. ઓકે. અથવા તમને મને બીજો એક આઈડિયા યાદ આવે છે, કૌટુંબિક બજેટ એટલે એના માટે પાસેનો પર સૂત્ર વપરાય છે. તો તમે પાસેના સૂત્ર ઉપરથી પણ તમે દલીલ સમજાવી શકો છો. 1101. તો તમે અહીંયા જો ત્યાં પણ P0 જ આવે છે એટલે આધાર વર્ષનો જ ખર્ચ આવશે, બરાબર. તો પાસેના સૂત્રથી પણ તમે કૌટુંબિક બજેટનો સૂચકાંક શોધી શકો અને એમાં પણ P0 જ આવે છે એટલે આધાર વર્ષનો જ ખર્ચ આવશે. ઓકે. ચાલો આગળ વધો. પાંચમું, સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે? શ્રેષ્ઠ શબ્દ આવે ને મિત્રો, શ્રેષ્ઠ, ત્યારે તો ગુણોત્તર મધ્યક જ આવે. યાદ રાખજો, પ્રચલિત આવે કે વ્યવહારુ આવે તો ભારિત મધ્યક આવે. પ્રચલિત કે વ્યવહારુ, પણ શ્રેષ્ઠ શબ્દ આવે આ શ્રેષ્ઠ સરેરાશ તો ગુણોત્તર મધ્યક જ પસંદ કરવાનું છે. ઓકે. ચલો આગળ. કયો સૂચકાંક લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે? મિત્રો જીવન ધોરણનો ખ્યાલ તો કોણ આપે? જીવન નિવાહ ખર્ચનો સૂચકાંક આપે. એના શબ્દ ઉપર તો ખબર પડી જીવન ધોરણ, જીવન નિવાહ, બરાબર. તો એમાં ડી આવશે, જીવન નિવાહનો સૂચકાંક. એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો, અહીંયા તમને કદાચ નહીં દેખાતો હોય, 4.5 છે, બરાબર. તો 4.5 ગણો વધે છે તો સૂચકાંક શોધો. હવે અહીંયા તમે લખ્યું છે 4.5 ગણો વધે છે, બરાબર. ખાસ ધ્યાન આપજો, 4.5 ગણો વધે છે. હવે તમને શું કરવાનું છે? પહેલા તો ગણો, બરાબર, એટલે 100 વડે ગુણી નાખવાનું. એક ધ્યાન રાખજો, ગણો વધે છે તો 100 વડે ગુણી નાખવાનું. અને આ ગણો એટલે આપણે 100 વડે ગુણ્યો એટલે 4.5 ને 100 વડે ગુણો એટલે 450 થાય. પછી શબ્દ છે વધે છે, વધે છે એટલે વળી પાછા 100 ઉમેરવાના. આ ખાસ ખ્યાલ રાખવાનો છે. તો કેટલા આવશે? 550. તો આ એની ગણતરી થશે મિત્રો. યાદ રાખજો, બે શબ્દ છે, ગણો અને વધે છે, એટલે તમને બે વખત 100 ક્રિયા કરવી પડે. ગણો એટલે ગુણો, આપણે કેમ બે ગણો, તો કેમ બે ને આપણે ગુણીએ, બરાબર, બે વડે ગુણીએ, એમ ગણો આવે તો તમારે એને 100 વડે ગુણવાનું. 4.5 ને 100 વડે ગુણવાનું, આધાર વર્ષ વડે એટલે 450 થયો. વધે છે એટલે 100 ઉમેરવાના. ખાલી એમ લખેલો 4.5 ગણો થાય છે તો પછી તમે 100 ઉમેરવાનું નહીં. ખાલી 4.5 ગણો થાય છે એટલે 4.5 ને 100 વડે ગુણવાનું, બસ. તો 450 જવાબ આવશે. અને જો વધે છે કે તો 100 ઉમેરવા પડશે, બરાબર છે. તો ખ્યાલ આવ્યો? 450 માં 100 ઉમેરશો એટલે 550, એટલે આનો જવાબ આવશે 550. ચાલો પછી આ આધાર વર્ષ 2015 ના સાપેક્ષમાં 2016 ની નાણાં ખરી શક્તિ આપી છે. તો 2016 નો સૂત્ર હવે આપણે અગાઉ શીખી ગયા છીએ કે તમને ડાયરેક્ટ સૂત્ર નથી લખતો, સમજાવી દઉં. ચાલુ વર્ષનો સૂચકાંક બરાબર આધાર વર્ષનો સૂચકાંક છેદમાં નાણાંની ખરી શક્તિ. તો ચાલુ આધાર વર્ષનો સૂચકાંક 100 હોય, આપણે અગાઉ જોઈ ગયા છીએ. ઉપર આધાર વર્ષનો સૂચકાંક 100 હોય અને નાણાંની ખરી શક્તિ અત્યારે તમને આપી છે 0.75, બરાબર છે. ક્લિયર? ચાલો હવે તમને બરાબર સમજો. આધાર વર્ષ 2015 ના સાપેક્ષમાં 2016 ની નાણાંની ખરી શક્તિ આપી છે. 2016 નો સૂચકાંક શોધો. 2016 નો સૂચકાંક અત્યારે શોધો છે. તો 2016 નો સૂચકાંક બરાબર આધાર વર્ષનો સૂચકાંક છેદમાં નાણાંની ખરી શક્તિ. આધાર વર્ષનો સૂચકાંક 100 હોય, ખરી શક્તિ 0.75 હોય. ચાલો 100 ને 0.75 વારે ભાગો, કેટલો જવાબ આવશે? તો 133.33 આવશે. કરો ભાગાકાર તમે, ગેરંટી આટલો જવાબ આવશે. તમે 100 ને 0.75 વડે ભાગશો તો કેટલો આવશે? 133.33. કેલ્ક્યુલેટરમાં કરો એટલે હમણાં તમારો જવાબ ફિક્સ થઈ જશે, બરાબર. તો આ તો બહુ સિમ્પલ જ છે, આવડી ગયું બધાને. ચાલો એના પછી વર્ષ 2010 ના સાપેક્ષમાં 2016 ના લોકોનો જીવન નિવાહનો સૂચકાંક 200 છે. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? હવે આ 4 વિધાન આપ્યા છે, ચારે વિધાન વાંચી લો. કયો સાચો છે તમે શાંતિથી વિચારો. દાખલા તરીકે પહેલો છે 200% નો વધારો થયો, એ ખોટો છે. કેમ? 200% નો વધારો નથી થયો, સૂચકાંક 200 થયો છે એટલે 200% થઈ શકે પણ વધારો શબ્દ ના આવે એટલે એ ખોટો છે. તે વર્ગ દ્વારા ઘટાડો, ઘટાડાની વાત જ ના આવે કેમ કે અહીંયા તમારે સૂચકાંક 200 થયો છે તો વધ્યો છે, બરાબર. એક વર્ગના લોકોનો જીવન નિવાહનો સૂચકાંક 200 થાય છે, મતલબ કે આમ 100 હોય, 200 થયો છે એટલે બમણો થયો છે, બરાબર. બમણો થયો છે એવો શબ્દ તો આવે, પણ તમે અત્યારે કહો ઘટાડો તો ઈ ના આવે. પછી સ્થિર તો રહ્યો નથી એટલે નાણાંની ખરી શક્તિ આવશે. હવે તમને એ પણ સાબિત કરવાનું કઈ રીતે આવશે તમે જુઓ. તમને સૂત્ર તો આવડે જ છે. ઉપર આવશે આધાર વર્ષનો સૂચકાંક 100, બધાને ખબર છે આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય? 100. ખરી શક્તિ આપણે અત્યારે ખબર નથી, બરાબર. આપણે જાણવા માંગીએ છીએ અને અહીંયા તમને લખ્યું છે 200 થાય છે
બરાબર 2016 નો 200 થાય છે એટલે મતલબ કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષનો 200 થાય છે. અહીંયા આપણે હંમેશા ચાલુ વર્ષનો સૂચકાંક લખીએ છીએ. ચાલુ વર્ષનો સૂચકાંક બરાબર આધાર વર્ષનો સૂચકાંક છેદમાં ખરી શક્તિ. તો ચાલુ વર્ષનો સૂચકાંક લોકો કીધું છે 200 થાય છે. જો 2016 નો 200 થાય છે એટલે 2016 નો 200, આધાર વર્ષનો એટલે કે 2010 નો તો હંમેશા 100 જ હોય. ખરી શક્તિ અત્યારે આપણે ખબર નથી x છે. ચાલો x અહીંયા આવશે એટલે 200x બરાબર 100. 200 ગુણ્યામાં છે ભાગ્યામાં જાય એટલે x બરાબર 100 ભાગ્યા 200 એટલે x બરાબર 2 મીંડા કટ. હવે 1 ભાગ્યા 2 કરો એટલે 0.5 આવશે. તો આ 0.5 જવાબ આવી ગયો. જો તો નાનાની ખરી શક્તિ આવશે 0.5. આ મેં તમને પ્રૂફ કરી બતાવી બરાબર. એટલે હવે તમને જવાબ આ લખવાનો રહેશે. ચાલો આ બહુ સરસ છે. IP બરાબર IF હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો એ તમને પ્રૂફ કરવું હોય તો તમારે એક આ સૂત્ર લેવો પડશે ફિશરનો. IF બરાબર IL ગુણ્યા IP બરાબર. હવે IF ની જગ્યાએ તમને IP મૂકી શકો છો. IF ની જગ્યાએ IP મૂકી શકો છો. એટલે IF ની જગ્યાએ આપણે IP મૂકી દઈએ છીએ. અહીંયા લખેલો છે IF ને IP બરાબર છે. તો અહીંયા IF ની જગ્યાએ શું મૂકું છું? IP મૂકું છું. બરાબર ધ્યાન દેજો ઉપર. ચાલો આ બધું એમને હવે તમને ખ્યાલ છે અહીંયા વર્ગમૂળ કટ કરવું હોય તો બંને બાજુ વર્ગ કરવા પડશે. તો ચાલો અહીંયા વર્ગ કરશું તો તમને ખબર છે આમ લખાશે, અને અહીંયા વર્ગ કરશું આમ બંને બાજુ વર્ગ કરશું આપણે બરાબર. તો અહીંયા વર્ગ લખાશે અને અહીંયા વર્ગ ને વર્ગમૂળ ઉડી જશે. અહીંયા લખાશે IL ગુણ્યા IP. પછી તમને ખબર છે IP ગુણ્યામાં છે ત્યાં જશે ભાગ્યામાં એટલે I વર્ગ P છેદમાં IP બરાબર IL. હવે એક IP એક ઉડી જશે કેમ કે ઉપર વર્ગ છે એટલે IP બે વખત છે, નીચે એક વખત છે એટલે કટ થઈ જાય તો ઉપર એક IP વધશે એટલે IP બરાબર IL. હવે તમે આવું પરિણામ લઈ આવ્યા. એનાથી પહેલા તમને ખબર છે IP ને IF સરખા છે. હવે તમે આ પરિણામ ને એક નંબર જે રકમમાં તમને આપેલો હતો અને બીજો પરિણામ તમે આ લઈ આવ્યા તો તમે જુઓ IP બરાબર IF છે, IP બરાબર IL છે. એનો મતલબ કે પાસે, લાસ્પે અને ફિશર ત્રણે સરખા થશે. જો IP બરાબર IF, IP બરાબર IL એટલે ત્રણેયની કિંમતો સરખી થઈ ગઈ. સમજી ગયા? સમજાય છે? આ બે ઉપરથી તમે લખી શકો. પરિણામ 1 અને 2 પરથી તમે આવી રીતે લખી શકો IP બરાબર IL બરાબર IF ત્રણે સરખા થશે એટલે C જવાબ આવશે. કેટલો સરસ હતો જોઈ લો બરાબર. આ સાબિત કરીને તમને સમજાવી દીધું. હવે તમને જવાબ ગોખવાની જરૂર નથી, આ જવાબ આવશે. ચાલો 11મું. જો વર્ષ 2013 માટે એક કુટુંબના ની ખર્ચપાત્ર સરેરાશ 2000 છે, જો તે વર્ગનો 2013 ના આધારે 2015 નો જીવન નિર્વાહનો સૂચકાંક 130 છે તો 2015 માટે કુટુંબની ખર્ચપાત્ર આવક કેટલી? હવે તમે આખી રકમ વાંચો તો તમારે એમાં બે બાબતો ખાસ ધ્યાન રાખવાની છે. એક ખર્ચપાત્ર સરેરાશ આવક શબ્દ છે બરાબર. ખર્ચપાત્ર સરેરાશ 2015 ની સરેરાશ ખર્ચપાત્ર આવક કેટલી એ તમને જાણવી છે બરાબર છે. અને તમને ખર્ચપાત્ર આવક 2013 ની આપી દીધી છે. બીજી ભાષામાં કહીએ તો 2013 એટલે કે આધાર વર્ષ, 2015 એટલે કે ચાલુ વર્ષ. 2013 ની ખર્ચપાત્ર આવક તૈયાર છે. 2015 એટલે કે ચાલુ વર્ષની ખર્ચપાત્ર આવક શોધવાની છે એટલે ખર્ચપાત્ર આવક ચાલશે. બીજું તમે જો જીવન નિર્વાહનો સૂચકાંક 2015 નો જીવન નિર્વાહનો સૂચકાંક 130 છે 2015 નો એટલે કે ચાલુ વર્ષનો, અને 2013 નો તો જીવન નિર્વાહનો સૂચકાંક આપણે ખબર છે આધાર વર્ષનો કેટલો હોય હંમેશા 100. એટલે તમારા પાસે જીવન નિર્વાહના સૂચકાંક બે શબ્દ બરાબર, સૂચકાંક શબ્દ અને બીજો સરેરાશ ખર્ચપાત્ર આવક. બે ચલ છે તો આપણે આ જો દાખલો કરવો હોય તો આ રીતે તમે કરી શકો. અહીંયા આપણે વર્ષ લખશું, અહીંયા સૂચકાંક લખશું અને અહીંયા સરેરાશ ખર્ચપાત્ર આવક લખશું. હવે તમે જુઓ ધ્યાનથી અહીંયા બરાબર. ગાઈડમાંની અઘરી રીત છે, હું તમને સહેલી રીત કરાવી દઉં. અહીંયા તમે વર્ષ જો બે આપ્યા છે 2013 અને 2015 તો અહીંયા 2013 અને 2015 લખી નાખો બરાબર. હવે 2013 એટલે કે આધાર વર્ષ જેનો સૂચકાંક હંમેશા 100 હોય તમને ખબર છે. 2015 નો સૂચકાંક આપી દીધો છે. 2015 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 130 છે તો તમે 130 લખી શકો છો. હવે ખર્ચપાત્ર આવક તમને બે માંથી કોની આપી છે ને કોની શોધવાની છે? તો જો 2015 ના કુટુંબની ખર્ચપાત્ર આવક કેટલી એટલે 2015 ની શોધવાની છે. 2015 ની શોધવાની છે અહીંયા પ્રશ્ન છે. એનો મતલબ એમ થયો કે 2013 ની ખર્ચપાત્ર આવક આપેલી હશે તો આપેલી છે 20000. જોઈ લો 2013 ની ખર્ચપાત્ર આવક 20000 આપી છે અહીંયા બરાબર 20000.
બસ હવે તમારાથી આરામથી દાખલો થઈ જશે ચોકડી ગુણાકાર આ બેનો ગુણાકાર એટલે 130 ગુણ્યા 20000 ભાગ્યા પ્રશ્નાર્થની સામે એટલે કે 100 બસ આ અહીંયા બે મીંડા તો અહીંયા કટ થઈ ગયા હવે 130 ગુણ્યા 200 કરો કેલ્ક્યુલેટરમાં 130 ગુણ્યા 200 કરશો એટલે 26000 જવાબ આવશે બસ એટલે આનો જવાબ આવશે 26000 આ રીતે થશે જો ગાઈડમાં અઘરી છે એના કરતા બહુ સહેલી છે આ રીતે તમે કરજો દર વખતે તમને આરામથી આવડી જશે બરાબર બહુ સહેલી પડશે આ જો વર્ષ સૂચકાંક અને ખાતપાત્ર 2013 આધાર વર્ષ કહેવાય જેનો સૂચકાંક હંમેશા 100 હોય આધાર વર્ષનો 100 હોય એની ખર્ચપાત્ર આવક આપી દીધી છે 2013 ની આરી 20000 2015 નો સૂચકાંક તમને આપી દેવામાં આવ્યો છે 130 આવ્યો 2015 નો જીવન નિર્વાહનો સૂચકાંક 130 આપી દીધો અને 2015 ની સરેરાશ ખર્ચપાત્ર આવક શોધવાની છે 2015 ની ખર્ચપાત્ર આવક કેટલી થશે બરાબર તો કેટલો સરસ છે આરામથી આવડી જશે તો આનો જવાબ આવશે 26000 ચાલો આગળ 12મું ને છેલ્લો પાસેના સૂચકાંકનું સૂત્ર મેળવવા વસ્તુઓના ભાવની સાપેક્ષમાં P1 છેદમાં P0 ને ખર્ચનો કયો ભાર હવે અહીંયા પાસે શબ્દ છે એટલે પાસેનું સૂત્ર લખો એટલે હમણાં તમને બધી ખબર પડી જશે હાલો પાસેનું સૂત્ર તમને આવડે છે લાસ્ટ પેન અને પાસેમાં શું યાદ રાખવાનું છે લાસ્ટ પેનમાં 1000 એટલે 1000 અને આમાં 1101 1101 તો હવે તમને જે પ્રશ્ન પૂછ્યો છે આવ્યો P1 છેદમાં P0 ઈ આવ્યો P1 છેદમાં P0 તો છે કયો ભાર ખર્ચનો કયો ભાર આપવામાં આવ્યો છે ખર્ચ P0 ચોખ્ખો લખેલો છે જો ખર્ચનો છેદમાં તમે શું દેખાય છે P0 Q1 તો આવ્યો P0 Q1 છેદ જોઈ લેવાનો છે ભાર શબ્દ વાપરી એટલે છેદ જોવાનો P0 Q1 દેખાય છે જો અત્યારે છે તો આ જવાબ આવશે પાસે પૂછે તો આ જવાબ આવશે અને ધારો કે અહીંયા લાસ્ટ પેર પૂછ્યો તો લાસ્ટ પેર નો પણ તમને આવડે છે જોઈ લો તો P0 Q0 આવશે લાસ્ટ પેર માં તમને ખબર છે આ સૂત્ર છે તો P0 Q0 આવશે લાસ્ટ પેર શબ્દ વાપરે તો આ અને પાસે શબ્દ વાપરે તો આ P0 Q1 દેખાય છે એટલે ગોખવાની ક્યાં વાત જ નથી ઓકે તો મિત્રો તમારા અહીંયા વિકલ્પ થયા પૂરા બરાબર યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો એ આમાંથી બેઠે બેઠા પૂછાય છે હવે આપણે એક વાક્યવાળા શરૂ કરીએ તો ત્યાં સુધી વળી પાણી પી લો પછી આપણે એક વાક્યવાળા શરૂ કરીએ મિત્રો તમે વિકલ્પ વાળા તો શીખી ગયા બરાબર આવડી ગયા બરાબર હવે તમને 13મા તાસમાં 12મો તાસ થયો પૂરો હવે 13મા તાસમાં આપણે બધા એક વાક્ય વાળા જોઈ લેશું બરાબર અને કોઈ પણ એક વાક્ય વાળો તમને ગોખવો નહીં પડે મારી ખાતરી આપણે બરાબર સમજાવી દઈશું અને ઘણા એક વાક્ય વાળા એવા છે કે જે આપણી ભાષામાં લખીએ તોય પણ ચાલે તો હું તમને ત્યાં આપણી ભાષા પર સમજાવીશ કે આ રીતે આપણે લખીએ તો આપણે આપણો એનો એ જ અર્થ થાય જે ગાઈડમાં દીધેલો હોય એ જ અર્થ આપણે ખાલી એનો કહેવાનો હેતુ એક જ હશે ખાલી ભાષા બદલી હશે આપણે એક સરળ ભાષામાં જવાબ આપશું ભલે તો હવે આપણે એક વાક્ય વાળા 13મા તાસમાં જોશું ભલે તો 13મા તાસમાં મળીએ આવજો બાય બાય જય હિન્દ खुश रहो।